સમાચાર આવ્યા છે। મુખ્યપ્રધાન કરશે પૂરગ્રસ્ત વિસ્તારની સમીક્ષા। આવતીકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ સુરત અને વલસાડની મુલાકાત લેવાના છે। રાજ્યમાં પ્રવર્તી રહેલી વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ સમીક્ષા કરવામાં આવશે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોન લાઈન પર। કિંજલ, સમીક્ષા કરવામાં આવી રહી છે, મુખ્યમંત્રી આવતીકાલે કરવાના છે સમીક્ષા, વધુ શું વિગતો મળી રહી છે? देखो सतत वरसाद पर तेनी पर मॉनिटरिंग सरकार द्वारा करवामां आवी रह्युं छे। सूरत अने वलसाड जिल्लानी आवतीकाले मुख्यप्रधान छे ते मुलाकात लेवाना छे। तेनी साथे जेटला पण वरसादग्रस्त जिल्लाओ छे तेमना जे स्थानिक अने प्रभारी मंत्रीओ छे तेमने पण जे ते जग्या पर ज्यां पाणीनो भराव थई गयो छे त्यां मुलाकात लेवा माटे समीक्षा करवा माटे आदेश आपवामां आव्यो छे। मुख्यमंत्री तरफथी कोईपण प्रकारनी जे जरूरियात होय तेने तात्कालिक धोरणे पूर्ण करवानी पण वात छे ते करवामां आवी छे। त्यार सुधीमां द्वारा केवा प्रकारना पगला लेवामां આવ્યા છે તેની પણ વાત છે તે પણ કરવામાં આવી છે। તેની સાથે જ આજે કેબિનેટની બેઠકની અંદર વાત કરવામાં આવે તો પર્યાવરણ અનુકૂળ પરિવહનને વેગ આપવા માટે ગુજરાતમાં સુદૃઢ ઈવી ચાર્જિંગ સ્ટેશનની પોલિસી તૈયાર કરવા માટેની પણ સૂચના છે તે આપવામાં આવી છે। પરંતુ મહત્વપૂર્ણ જે છે કે વર્તમાન સમયમાં જે વરસાદી માહોલ છે અને ત્યાં જે સુરત અથવા તો દક્ષિણ ગુજરાતના જે પ્રભાવિત વિસ્તારો છે તે પ્રભાવિત વિસ્તારોની ખુદ મુખ્યપ્રધાન છે તે મુલાકાત લેશે। ગુજરાતમાં વરસાદી વિસ્તારોની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે કેન્દ્રીય ગૃહપ્રધાન દ્વારા પણ આજે મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત હતી તે પણ કરવામાં આવી હતી। એટલે કોઈપણ પ્રકારની વરસાદ ચોક્કસ વરસાદમાં કોઈપણ પ્રકારની હોનારત ન થાય અને તંત્ર દ્વારા ક્યાંય પણ બેદરકારી ન રહે તે માટેની સતત જે સૂચનાઓ છે તે મુખ્યમંત્રી આપી રહ્યા છે તેની માટે આવતીકાલે રૂબરૂ મુલાકાત પણ તેઓ કરશે। કિંજલ, જ્યારે મુખ્યપ્રધાન ખુદ સમીક્ષા કરવાને મુલાકાત કરવા આવતા હોય વિસ્તારમાં, શું કોઈ તેવી શક્યતા ખરી કે તે જિલ્લાઓ માટે અલગથી સહાયની જાહેરાત કરવામાં આવે? देखो वरसाद है એટલે અલગથી સહાયની જાહેરાત કરવી અત્યારે એ થોડી મુશ્કેલ છે કેમ કે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। પરંતુ હા, નુકસાની કયા સ્તરે થયેલી છે અથવા તો નુકસાનીની અંદર કેવા પ્રકારની પરિસ્થિતિ છે એનો તાગ છે ચોક્કસ મેળવવામાં આવશે। સ્થાનિક પ્રશાસન સાથે ચર્ચા છે તે થશે, બેઠક છે તે કરવામાં આવશે અને હાલમાં વળતર આપવા વાળો કોઈ વિષય છે નથી। પરંતુ જે રીતે અચાનક જ વલસાડની વાત કરવામાં આવે કે પછી જે રીતે અચાનક જ સુરતની વાત કરવામાં આવે, જે નુકસાનીના જે દ્રશ્યો જોવા મળે છે કે પહેલા વરસાદની અંદર જ રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે કે પહેલા વરસાદની અંદર જ માનવ મૃત્યુ થયેલા છે, તો એને લઈને ચોક્કસ જે મુખ્યપ્રધાન છે તે સ્થાનિક પ્રશાસન સાથે, મંત્રીઓ સાથે, ધારાસભ્યો સાથે મુલાકાત કરી અને એક આખી જે સમીક્ષા છે તે કરશે। બિલકુલ, આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ। તો આવતીકાલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ખુદ બે જિલ્લાની સમીક્ષા કરવાના છે, ત્યાંની સ્થિતિનો તાગ મેળવશે અને શક્યતા છે કે તે સ્થાનિક લોકો સાથે પણ વાતચીત કરે તેવી શક્યતા, પરંતુ હાલ તે વાતની કોઈ પુષ્ટિ નથી। પરંતુ અનેક વાતોની સમીક્ષા થશે, પાણીના લેવલની તો થવાની જ છે, પરંતુ આ બધામાં તંત્રની કામગીરીની પણ એટલી જ સમીક્ષા થશે કે જ્યારે આટલું પૂર આવ્યું, આટલો વરસાદ આવ્યો ત્યારે શું કેવી રીતે કામગીરી થઈ છે।